મને એક જણાએ પૂછ્યું કે આ એક ને એક કથા વારંવાર સાંભળવાથી શું મળે? એટલે મેં એને કીધું એકના એક દાળ ભાત ખાવાથી શું મળે? અને વળી પાછા સૌરાષ્ટ્રના લોકો તો દાળ ભાત ખાધા પછી એ જ એકની એક છાશ. આપણા યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડના શોખીનો એકને એક પિઝા. તો એકને એક ભોજનથી આપણને તૃપ્તિ પ્રાપ્ત થાય અને શરીરને પોષણ મળે છે, એમ એકની એક કથાથી પણ આપણા આત્માને તૃપ્તિ મળે છે અને આપણા મન અને બુદ્ધિને પોષણ પ્રાપ્ત થાય છે. શરીરનું ભોજન અગર દાળ ભાત શાક રોટલી છે, તો આત્મા મન અને બુદ્ધિનું ભોજન એ આ સત્સંગ છે. અને એટલે જ વારંવાર એનું શ્રવણ કરવાનું છે.